નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે મહારાષ્ટ્રની વાત કરવાના છે ને મહારાષ્ટ્ર અને ગુજરાતના સંબંધની વાત કરવાના છે. કોઈ પણ રાજ્યમાં એકલા મુખ્યમંત્રીથી, વર્તમાન મુખ્યમંત્રીથી રાજ્યનો વિકાસ થઈ જતો હોય એવા ઢોલ પીટવામાં આવે, પણ હકીકત એ છે કે રાજ્યના શરૂઆતના મુખ્યમંત્રીઓ, પ્રત્યેક મુખ્યમંત્રી એનું રાજ્યના વિકાસમાં યોગદાન હોય છે. આ સાદી સીધી સમજણ છે. મને લાગે છે તમે તો એ સ્વીકારશો જ, કારણ કે આપણા દર્શકો, સીધું ને સટના દર્શકો, ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ યુટ્યુબ ચેનલના દર્શકો એ તો એનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક એવું પણ બને, અમારા મિત્ર અને અમદાવાદના મેયર રહેલા, સુરેન્દ્રનગરના સંસદ સભ્ય રહેલા ભાવનાબેન દવે, એમણે એક પુસ્તક લખ્યું અને પુસ્તકમાં એમણે ડોક્ટર જીવરાજ મહેતાથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના મુખ્યમંત્રીઓની ગાથા લખી. ભાવનાબેન એ વખતે ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષા હતા, કારણ કે ત્યાં અધ્યક્ષ એ શિક્ષણ મંત્રી હોય છે. સરકારી સંસ્થાનું આ પ્રકાશન TV9 ની ડિબેટમાં અમે ક્યારેક મળી ગયા ત્યારે એમણે ખાસ મને આપ્યું અને કહ્યું કે તમે વાંચીને મને કહેજો. 2-3 વાર મળવાનું થયું ત્યારે એમણે ઉઘરાણી કરી, અરે ભાઈ કેવું લાગ્યું પુસ્તક? મેં કહ્યું બેન એવું છે કે પહેલી વાત તો એ છે કે ડોક્ટર જીવરાજ મહેતાના સંદર્ભમાં સર્ટિફિકેટ આપવાનું કામ નરેન્દ્ર મોદી કરતા હોય એવું તમે લખાણ જે લખ્યું છે, મને લાગે છે તમારે છે ને એમની જીવરાજ મહેતાની જે કામગીરી હતી એની વાત કરવી જોઈએ. નરેન્દ્ર મોદી પહેલા મુખ્યમંત્રીથી પ્રગટ થાય એની જરૂર નથી, એક. અને બીજું, માધવસિંહ સોલંકી એમણે જે કામ કર્યું એને તમે બિરદાવી ન શકો તો પણ એને કન્ડેમ કરવાનું કામ એ સરકારી પ્રકાશનમાં કરો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. માધવસિંહે એ વખતે જે કંઈ કામ કર્યું ઓબીસી ના સંદર્ભમાં એ મને લાગે છે કે વીપી સિંહ કરતા પણ વહેલું કામ થયું હતું. ગાદી છોડવી પડી એમણે, પણ ભણેલો ગણેલો માણસ જેની ડિગ્રી વિશે કોઈ શંકા ક્યારેય કોઈએ વ્યક્ત નહોતી કરી, જે સામાન્ય પત્રકારમાંથી એ મુખ્યમંત્રી પદે અને વિદેશ મંત્રી પદે પહોંચ્યા હતા, એવા માધવસિંહ સોલંકી ની એમાં ટીકા એવી રીતે કરવામાં આવી હતી કે જાણે એમણે આ રાજ્યનું ભૂંડું કર્યું હોય. હવે આ ભાવનાબેન દવેની લેખની કદાચ એ રીતે, કારણ કે એમને કદાચ નરેન્દ્રભાઈને ખુશ કરવા હશે, પણ છતાં એમણે તો પાછું ગૃહ નિર્માણ બોર્ડમાંથી જવું પડ્યું. ખેર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2010માં એમણે ગુજરાતની સુવર્ણ જયંતિની ઉજવણી કરી અને એ વખતે એમણે તમામ મુખ્યમંત્રીઓના યોગદાનને બિરદાવ્યું. તમામ મુખ્યમંત્રીઓને. એ મુખ્યમંત્રી તરીકે ફરીને શપથ લેતા હતા ત્યારે પણ એમણે બિરદાવ્યું, બધાના નામ લઈને. એ વડાપ્રધાન તરીકે નામ નિયુક્ત થયા હતા ત્યારે પણ એમણે બધા જ પૂર્વ મુખ્યમંત્રીઓના યોગદાનને, ગુજરાતના યોગદાનને એમણે બિરદાવ્યું. પરંતુ એમણે એમની જે ભક્ત
સેના જે છે એને એવો સંદેશ આપ્યો કે ગુજરાતનું જે કંઈ ભલું થયું એ તો કેશુભાઈના વખતમાં, કેશુભાઈને તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે ભાગ્યે જ કોઈ ભારતીય જનતા પાર્ટી વાળાઓ ઉલ્લેખ પણ કરે છે, પણ નરેન્દ્ર મોદીથી જ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ગુજરાતમાં એવું બતાવવાની કોશિશ થાય છે. હકીકતમાં કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા એ ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રી હતા અને શંકરસિંહ વાઘેલા પણ સંઘ જનસંઘ અને ભાજપ એને સત્તા સુધી પહોંચાડવા માટેનું એમનું યોગદાન હતું. અને શંકરસિંહના શબ્દોમાં કહીએ તો નરેન્દ્ર મોદીએ જ કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચે ખટરાગ ઉભો કર્યો, કારણ કે એ વખતે પણ નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી બનવાની જે વાસના હતી એની પરિપૂર્તિ કરવા માટેના આયોજન તરીકે એમણે શરૂઆતથી જ એમને લડાવવાનું ચાલુ રાખ્યું. હવે એની કથા આપણે નથી કરવી આજે, પણ જે નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રીઓનું યોગદાન એ અમુક તબક્કે એમનું સન્માન કરે, શંકરસિંહ એમના કાનમાં કંઈક કે અને એની પાછી અખબારોમાં ચર્ચા ચાલે, એ શંકરસિંહ વાઘેલા જે આમ તો નરેન્દ્ર મોદી કરતા ઘણા બધા સિનિયર ગણાય, પણ આજે તો શંકરસિંહ વાઘેલા એ જે પણ પાર્ટી સ્થાપે કે કોંગ્રેસમાં પાછા ફરવાની પણ એમની ઈચ્છા હતી ક્યારેક, પણ એમને કોઈએ ફરવા નહીં દીધા પાછા. એમને પેલી સીબીઆઈ અને ઈડીની ફાઇલો હજુ બંધ થયાના અમને વાવડ નથી, અને એમણે છે ને કોઈ પણ પાર્ટી સ્થાપે કંઈ પણ કે આક્રમક નિવેદનો કરે નરેન્દ્ર મોદીની સામે, પણ એમણે રમવી તો પડે અલ્ટિમેટલી મોદીની ગેમ અને મોદી અમિત શાહની ગેમ. અને પાછા એમ કે હું તો ખુલ્લેઆમ મળું છું. મને લાગે છે કે સત્તા પક્ષ અને વિપક્ષ અથવા તો પૂર્વ મુખ્યમંત્રી, વર્તમાન મુખ્યમંત્રી અથવા તો વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી એમની મુલાકાતો થાય તો એમાં કશું ખોટું નથી, પણ ગુજરાતનું મોડેલ મેં જ આપ્યું. અમે હંમેશા કહીએ છીએ કે ગુજરાત વોઝ ઓલવેઝ નંબર 1 રાઈટ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. અને ગુજરાત મોડેલ શું છે એ તો હવે છે ને ખુલ્લું થઈ ગયું આખા દેશમાં. હજુ અમને સમજાયું નથી કે ગુજરાત મોડેલ અમારી અલ્પમતી હશે, એમના ભક્તો વધારે માળા જપતા હશે, પણ નરેન્દ્ર મોદીને પેંગડામાં પગ ઘાલવાની કોશિશ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરી રહ્યા છે. કારણ કે દેવેન્દ્ર ફડણવીસને એક ગાજર લટકાવવામાં આવ્યું છે કે નીતિન ગડકરીને ચેકમેટ કરીને દેવેન્દ્રને નરેન્દ્રના અનુગામી તરીકે કદાચ રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળે એવા વહેમમાં કદાચ એ છે. એટલે નરેન્દ્રભાઈ જે કંઈ કરે એ બધું દેવેન્દ્રએ કરવું, આવા સંકેતો કદાચ મળે છે. 3 વખત દેવેન્દ્ર એ મુખ્યમંત્રી બન્યા, અને એમના પોતાના જ શબ્દોમાં કહું તો એમાં મારો સૌથી એ કહે છે કે every former chief minister has contributed to the development of the state, એટલે કે મહારાષ્ટ્ર. નરેન્દ્ર મોદી પણ ગુજરાતના યોગદાનમાં, ગુજરાતના વિકાસમાં બધા જ પૂર્વ મુખ્યમંત્રીઓનું યોગદાન ગણાવે છે. એ રીતે જ એવું જ વાક્ય ડિટ્ટો કે છે કે આઈ વોઝ સીએમ થ્રાઇસ. આઈ વોઝ, ઠીક છે, આ કદાચ અંગ્રેજી વાળાએ, હિન્દુસ્તાન ટાઈમ્સ વાળાએ ભૂલ કરી હશે. અંગ્રેજી ભાષાનું વ્યાકરણ જરા ખોટું છે મારી દ્રષ્ટિએ. આઈ હેવ બીન સીએમ થ્રાઇસ, કારણ કે તો અત્યારે સીએમ ત્રીજી વખતના સીએમ તો અત્યારે જ, એટલે આઈ વોઝ સીએમ થ્રાઇસ એવું તો ન કહી શકે. પણ એમણે બીજી વાત જે કરી છે કે વન સ્ટિન્ટ વોઝ ધ શોર્ટેસ્ટ એવર સીએમ સ્ટિન્ટ, જસ્ટ 71 hours. આ
એમણે એક પ્રસંગ યોજ્યો. એમણે છે ને 4 દિવસનો એક કાર્યક્રમ રાખ્યો. મહારાષ્ટ્ર દિવસ, આપણે ગુજરાત દિવસ કહીએ છીએ, કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ થયા 1 મે 1960 અને 1 મે આપણે ગુજરાત દિવસ તરીકે ઉજવીએ છીએ, મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવે છે, અને મહારાષ્ટ્રમાં લેબર ડે તરીકે પણ ઉજવાય છે, દુનિયાભરમાં લેબર ડે તરીકે પણ ઉજવાય છે. તો એમણે 4 દિવસ ગૌરવશાળી મહારાષ્ટ્ર એવો એક કાર્યક્રમ એમણે યોજો. અને આમ તો એ યોજવાનું કામ એનસીપી ને શિરે નાખ્યું એમણે, અજીતદાદા પવારને શિરે, અને બધા સીએમ જે પૂર્વ સીએમઓ એમનું સન્માન કરી નાખવું એવું આયોજન હતું. એમાં શરદ પવાર, પૃથ્વીરાજ ચૌહાણ, સુશીલ કુમાર શિંદે, અશોક ચૌહાણ, નારાયણ રાણે, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, આ બધાનું સન્માન એનો કાર્યક્રમ. પણ આમાંથી જે મહાયુતિ, આમની મહાયુતિ, અને પેલા લોકોની મહાવિકાસ આઘાડી એટલે કે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણ અને સુશીલ કુમાર શિંદે, એ 4 જણા એમાં હાજર ન રહ્યા. એમાં ઉદ્ધવ ઠાકરે વિદેશ હતા એવો સંદેશો આવ્યો. સુશીલ કુમાર શિંદે એ કઈ એમને ગામ હતા એવો કઈ સંદેશો આવ્યો. શરદ પવાર અને અજીતદાદા પવાર એ ત્યાં આમ તો મહારાષ્ટ્રમાં 2-3 વખત મળ્યા, એટલે આમ સંકેતો એવા જતા હતા કે 2 જણા ભેગા થશે, પરંતુ એમની વચ્ચેનો ખટરાગ એ પાછો ચાલતો નથી, ચાલતો જ રહે છે. શિંદેજી, મને લાગે છે એકનાથ શિંદેજી, એમણે કહ્યું કે હું તો સાતારા જિલ્લામાં મારા ગામ છું અને સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટનું મહાબળેશ્વરમાં કાર્યક્રમ છે, એની જવાબદારી છે મારે માથે, એટલે હું આવી શકતો નથી. પરંતુ હું છે ને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને મારા પ્રતિનિધિ તરીકે મોકલાવું છું. હકીકતમાં અજીત દાદા એ તો કહ્યું કે ભાઈ આ છે ને જે સન્માન હતું એ તો વ્યક્તિગત સન્માન હતું પૂર્વ મુખ્યમંત્રીનું. સુશીલ કુમાર શિંદે ન ગયા, પૃથ્વીરાજ ચૌહાણ ન ગયા, અશોક ચૌહાણ તો જવું પડે કારણ કે એમણે બચવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું પડ્યું અને રાજ્યસભાના સભ્ય પણ થયા. નારાયણ રાણે કેન્દ્રમાં મંત્રી છે, શિવસેનામાં હતા ત્યારે મુખ્યમંત્રી હતા, પછી કોંગ્રેસમાં ગયા શરદ પવારની સાથે, એટલે એ મંત્રી, નાયબ મંત્રી એ બનતા રહ્યા. એકનાથ શિંદે પણ આમ તો ઉદ્ધવ ઠાકરેની સેનાના જ હતા. અને આ બધા એટલે કે ટૂંકમાં 4 જે વિપક્ષી મુખ્યમંત્રીઓ હતા એ હાજર ન રહ્યા. આપણે ત્યાં તો મને લાગે છે કે નરેન્દ્રભાઈએ જે રીતે બધાનું યોગદાન એમાં બિરદાવ્યું હતું, એવી રીતે આ ભાઈ શ્રી દેવેન્દ્ર ફડણવીસ એ આ ગૌરવશાળી મહારાષ્ટ્રના પ્રણેતાઓ બધા એમનું સન્માન કરી નાખવા માટે આગ્રહી હતા. પણ આ જયારે સન્માન યોજાય છે ત્યારે શરદ પવાર જતા નથી, એની અત્યારે ખૂબ ચર્ચા છે. શરદ પવાર ન જવાનું કારણ પણ પાછું છે, કારણ કે શરદ પવારના સાથીઓ, શરદ પવારની જે એનસીપી એના સાથીઓ એટલે કે પૂર્વ મંત્રી ગુલાબરાવ દેવકર અને પૂર્વ
MLA સતીશ પાટીલ, કૈલાસ પાટીલ, દિલીપ સોનાવણે, દિલીપ વાઘ અને શરદ પાટીલ આ બધા મુંબઈમાં અજીતદાદા પવારની પાર્ટીમાં એટલે કે એનસીપીમાં જોડાઈ ગયા. એટલે મને લાગે છે કે છરી ચાકુ તો બધાના નીકળે જ છે, પણ બધાનું સન્માન કરી નાખવું એવી આખી એક ગોઠવણ, એનો આઈડિયા તો આમ તો અજીતદાદા પવારને દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હોય, પણ નરેન્દ્ર મોદી જે રીતે વિવેકાનંદ યાત્રા કાઢીને કોંગ્રેસને ભાંડવાનું કામ કરતા હતા અથવા તો પૂર્વ મુખ્યમંત્રીઓને ભાંડવાનું કામ કરતા હતા, એવું જ કાંઈક મહારાષ્ટ્રમાં પણ અત્યારે ચાલી રહ્યું છે અને એ અખંડ રહેશે એવું અમને લાગે છે. મને લાગે છે કે રાજકારણમાં આપણે અમુક પ્રકારના વિવેકની અપેક્ષા કરીએ, પરંતુ આ લોકો એટલી નિમ્ન કક્ષાએ રાજકારણ ગયું છે કે એ એકમેકને એટલે વિપક્ષને પણ દુશ્મન સમજવા માંડ્યા હોય. જ્યારે માનનીય વડાપ્રધાન, ત્યારે એમના પાર્ટીના કે એમના નીચેના જે લોકો છે એ તો બે ડગલા આગળ વધીને વિપક્ષના નેતાઓની સાથે વર્તે, એમાં કંઈ નવાઈ આપણને લાગે નહીં. પણ આ આખા દેશની અને ભારતીય સંસ્કૃતિની જે પરંપરા રહી છે, અને એમાં ખાસ કરીને અમને તો મહારાષ્ટ્રની પરંપરા વિશે અમે ઘણી વખતે કહીએ છીએ કે મુંબઈ મરાઠી પત્રકાર સંઘના મંચ ઉપર એક જ સાથે કોંગ્રેસ, શિવસેના, એનસીપી, કમ્યુનિસ્ટ, RSS, સમાજવાદી, આ બધા જ વિચારના લોકો એ એક જ મંચ ઉપર આવીને પોતાની વાત રજૂ કરે એવા દ્રશ્યો અમે અનેક વાર જોયા છે. મુંબઈ મરાઠી પત્રકાર સંઘની આ પરંપરા રહી છે, પરંતુ હવે એ પરંપરા પણ ભૂતકાળ બની રહી છે અને એ ભારતીય લોકશાહી માટે એ ખતરો નિર્માણ થઈ રહ્યાના સંકેત આપણને આપે છે. એટલે આપણે ખરેખર તો ભારતીય પરંપરા, જે વાદ વિવાદની પરંપરા, એકમેકની સાથે સંવાદ સાધવાની પરંપરા, એ પરંપરા જે આપણી સંસ્કૃતિમાં હતી, એને ફરીને પાછી લાવી શકશું કે કેમ, એના વિશે અમને શંકા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમારા મતની મને અપેક્ષા છે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રો